પુષ્ટિ માર્ગ એ સ્વરૂપાનુરાગનો માર્ગ છે. એટલે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવા અને સ્મરણ બંનેની વાત કહી છે. મર્યાદા માર્ગ છે એ કેવલ ગુણાશક્તિનો માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં સ્વરૂપાશક્તિ પ્રધાન છે. જો વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલો આ પુષ્ટિ માર્ગ એ સનાતન વૈદિક ધર્મનું એક ક્રાંતિકારી સ્વરૂપ છે. વેદ ધર્મની પરંપરામાં જ શ્રી મહાપ્રભુજીએ એક અદ્ભુત ક્રાંતિ સર્જી છે. હજારો વર્ષોથી આપણે ત્યાં યજ્ઞાત્મક વેદ માર્ગ હતો. જો અગ્નિ છે ને એ માધ્યમ છે, વાહક છે. જે પણ દેવ દેવીઓનો યજ્ઞ કરવામાં આવે તો સ્વાહા સ્વાહા કહી અગ્નિમાં આહુતિઓ આપવામાં આવતી અને અગ્નિ એ આહુતિઓ દેવ સુધી પહોંચાડે. એમાંથી ધીરે ધીરે એનો વિકાસ થતા થતા પછી પૂજા માર્ગ અસ્તિત્વમાં આવ્યો. આ વૈષ્ણવ ધર્મનું પહેલું પગથિયું નારદ પંચરાત્રમાં મળે છે. જે આહુતિ કેવલ અગ્નિમાં આપી દેવામાં આવતી એના બદલે હવે યજ્ઞ નારાયણ ભગવાનની મૂર્તિને ભોગ ધરવામાં આવતો અને પછી માનસિક રૂપે દેવોનું આવાહન, પાદ, અર્ઘ્ય, આસન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, આચમન, ઉદ્વર્તન, તાંબુલ, દક્ષિણા, આરતી, પુષ્પાંજલિ, આ ષોડશોપચાર પૂજન થાય. પછી ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ કહીને દેવનું વિસર્જન થઈ જાય. જો આ જ ભેદ મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો છે. ત્યાં મૂર્તિ શબ્દ છે, આપણે ત્યાં સ્વરૂપ કહેવાય છે. આવાહન થાય અને પૂજા થયા પછી વિસર્જન થઈ જાય. ક્રિયા સંપન્ન થાય એ દેવને પાછી પધારવાની વિનંતી પણ થઈ જાય. પછી એમાં દૈવત ન હોય એટલા માટે મૂર્તિ કે જેમ સોપારી હોય, સોપારીમાં ગણપતિનું આવાહન કરે, પૂજા થાય, પછી વિસર્જન, પછી એ સોપારી રહે. હમણાં ગઈકાલથી શરૂઆત થઈ ને, ગણપતિના દિવસો છે, ગણેશજીની પૂજા થાય, 10 દિવસ પછી એ મૂર્તિનું બધા વિસર્જન કરી દેશે. આ મર્યાદા માર્ગની પદ્ધતિ છે. એ પૂજા માર્ગને વધારે સુદ્રઢ અને ભાવાત્મક શ્રી મહાપ્રભુજી બનાવ્યો. મૂર્તિમાંથી પછી સ્વરૂપનું સર્જન થયું. આવાહન, વિસર્જન આ બધાનું સામાન્ય જીવોને જ્ઞાન ન હોય. એટલે પુષ્ટિકરણ દ્વારા પ્રભુની પ્રતિમામાં સ્વરૂપ આવિર્ભાવ કરાવવામાં આવ્યો. એટલે આપણે સ્વરૂપ કહીએ છીએ જે નિત્ય અને પ્રગટક બિરાજે છે. સેવા માર્ગનો પ્રારંભ થયો અને આ સેવા માર્ગની અંદર ઘણી વાર ચર્ચા થઈ. સેવા રીત પ્રીત બ્રજ જન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. એ પ્રભુના સ્વરૂપમાં પ્રગટ ભાવ રાખી પ્રભુની સુખરૂપ સેવાનો પ્રકાર શરૂ થયો. જ્યાં વેદના મંત્રોચ્ચાર પૂજા માર્ગમાં કરવામાં આવતા એ મંત્રોનું સ્થાન આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પછી કીર્તનોએ લીધું. એ મૂર્તિની જગ્યાએ એ પ્રભુના સ્વરૂપમાં વદનાર વિંદનું લાલિત્ય આવ્યું. જ્યાં કેવલ મંત્રથી ભાવથી આમ ભાવના કરીને સ્વાહા સ્વાહા અર્પણ થાય એની જગ્યાએ પાક કલાનો વિકાસ થયો. સાક્ષાત સામગ્રી સિદ્ધ કરી અને ઠાકોરજીને ધરાવવામાં આવી. એટલું જ નહીં, શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીની સેવામાં નવધા ભક્તિને જોડી દીધી. દરેક સ્તરના લોકો માટે શ્રી મહાપ્રભુજી આ સેવા માર્ગ સુગમ બનાવ્યો. જો પેલા યજ્ઞ યાગ થતા ને તો યજ્ઞ કરવા માટે પણ મોટા મોટા આયોજન કરવા પડતા, લાખોનો ખર્ચો થતો. બધાનું સામર્થ્ય નહીં કે આ યજ્ઞ આદિ કરી શકે. અને એ યજ્ઞ યાગનો અધિકાર પણ કેવલ
દ્વિજ ને યજ્ઞોપવિતધારી જે બ્રાહ્મણો એને જ હતો. શ્રી મહાપ્રભુજીએ એ વેદ માર્ગમાં એવી ક્રાંતિ કરી કે સામાન્યમાં સામાન્ય લોકો માટે આ ઠાકોરજીની સેવા શ્રી વલ્લભે સુલભ બનાવી. વૈદિક પરંપરામાં સ્ત્રી અને શૂદ્રોનો અધિકાર નહીં હતો. સ્ત્રીઓ સ્વતંત્ર વૈદિક કર્મ ન કરી શકે. પુરુષોએ પુરુષની સાથે એનું ગઠબંધન થાય અને પુરુષ વૈદિક કર્મ કરે ત્યારે સ્ત્રીઓ ખાલી એને હાથ લગાડી શકે, સ્વતંત્ર ના કરી શકે. શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી, એવી ક્રાંતિ કરી કે જેને વૈદિક પરંપરાએ અધિકાર નથી આપ્યો, કોઈ પણ નાત જાતના ભેદ વગર કોઈ પણ જીવ, અધમમાં અધમ જીવ પણ એ ઠાકોરજીના શરણમાં આવીને ઠાકોરજીની સેવાનો અધિકારી બની શક્યો. પ્રભુની ભક્તિનો અધિકાર બધાને છે. આજે આધુનિક સમયમાં આપણે લોકો સ્ત્રી અને શૂદ્રના ઉદ્ધારની વાત કરીએ છીએ. એ દ્રષ્ટિબિંદુ 5 સદીઓ પહેલા શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. અને એવી કૃપા કરી કે આપણી રોજિંદી દૈનિક જીવન પદ્ધતિમાં ઠાકોરજીની સેવા સાથે આપણને શ્રી વલ્લભે જોડી દીધા. જેમ સવારે ઉઠીને આપણે દાંતણ કરીએ, શૌચ જઈએ, સ્નાન કરીએ, ભોજન આદિ કરીએ, આપણી જેમ દૈનિક જીવન પદ્ધતિ છે, એમ ઠાકોરજીની સેવા પણ આપણા દૈનિક જીવનનું એક અભિન્ન અંગ છે. સંપૂર્ણ વૈદિક પરંપરાને શ્રી મહાપ્રભુજીએ વૈજ્ઞાનિક અને વિકાસશીલ બનાવી. પ્રભુની સાથે શ્રી મહાપ્રભુજીએ આપણો સીધો સંબંધ જોડ્યો. અને એટલા માટે ગોપાલદાસજી કહે છે કે ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર. અરે વેદો પણ જેના ગુણ ગાય છે, વેદો પણ જેનું ધ્યાન ધરે છે, એ આનંદ ઘન શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? જો કેટલીક વેદની રૂચાઓ એવી છે પ્રભુના ખાલી ગુણ ગાય, જેને મર્યાદા શ્રુતિ કહે છે. કેટલીક વેદની રૂચાઓ એવી છે કે જે પ્રભુના સ્વરૂપનું વર્ણન કરે, પુષ્ટિ શ્રુતિ છે. કારણ કે આગળ ચર્ચા થઈ ને, ગુણાશક્તિ એ મર્યાદા ભક્તિ છે અને સ્વરૂપાશક્તિ એ પુષ્ટિ ભક્તિ છે. આ બંનેમાં ફરક શું? તો ભગવાનના ગુણોને લઈને તમે ભગવાનને પ્રેમ કરો એ મર્યાદા ભક્તિ. ભગવાન કેવા છે કે ભક્ત વત્સલ છે, દીન દયાળ છે, શરણાગત વત્સલ છે. આ બધા ભગવાનના ગુણો છે. એ ગુણોને કારણે આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખો કે ગુણોનો કરોલે પ્રેમ હોય ને, એ જ્યાં સુધી તમને ગુણો દેખાય ત્યાં સુધી ટકે, પછી ના ટકે. જરાક લૌકિકમાં દુઃખ આવ્યું તમને, એવું લાગે કે પ્રભુએ મારા પર દયા નથી કરી, તો પછી પ્રેમ પણ ઓછો થઈ જાય. ગુણોને કરેલો પ્રેમ ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી એ ગુણો તમને દેખાય. ઠાકોરજીના સ્વરૂપમાં એ કરુણાવાન છે એટલે તમે ભક્તિ કરો છો, પણ જે દિવસે પ્રભુની કરુણા તમને ઓછી થતી દેખાય, એ તમારી ભક્તિ પણ પછી બહુ ટકે નહીં. તમને કદાચ કોઈ પૂછે કે તમે અમુક વ્યક્તિને પ્રેમ કરો છો, એનું કારણ શું? અને જો તમારી પાસે એનું કારણ છે તો માનો તમને પ્રેમ કરતા આવડ્યું જ નથી. હા, પ્રેમ કરવાનું કોઈ કારણ ના હોય. તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો કેમ કે એનો સ્વભાવ સારો છે, પછી એનો સ્વભાવ જયારે બદલાયેલો લાગે ને એટલે પ્રેમ પણ ના ટકે. કોઈ વ્યક્તિને તમે પ્રેમ કરો છો કેમ કે એનું રૂપ બહુ સુંદર છે, પણ જયારે રૂપમાં કોઈ કુરૂપતા દેખાય પ્રેમ પણ ના ટકે. કોઈ વ્યક્તિને કોઈ પ્રેમ કરે છે કેમ કે એની પાસે પુષ્કળ સંપત્તિ છે, પણ જયારે સંપત્તિ ચાલી જાય પ્રેમ પણ ચાલ્યો જાય.
ગુણાશક્તિ, કોઈ વ્યક્તિના ગુણને પ્રેમ કરો તો ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી એ ગુણ દેખાય. આ ગોપીજનોએ ઠાકોરજીને સ્નેહ કર્યો છે ને, એમની સ્વરૂપા શક્તિ છે, ગુણાશક્તિ નથી.